નમસ્કાર। અમારા સૌરાષ્ટ્રનું હિલ સ્ટેશન કહી શકાય એવું ઘનશ્યામનગર એટલે કે આદસંગ સાવરકુંડલા વિસ્તારનો આ પંથક અને ત્યાંથી ધર્મભક્તિ પ્રાકૃતિક ફાર્મના ફાઉન્ડર એવા લલિતભાઈ સુહાગિયા અને કિરણબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। માત્ર વિડીયો બનાવવા માટે નથી મળ્યા, હું એમના ઘરે ઘનશ્યામનગર આદસંગ એ વિઝિટ લઈ આવ્યો છું। ત્યાંની મુલાકાતના અંતે અમે જોયું કે એમના પિતાજી એ ઘરે ગાય રાખે છે અને છેલ્લા 10 કરતાં વધારે વર્ષથી એ ગાય આધારિત ખેતી કરે છે। એટલું જ નહીં, આસપાસના ખેડૂતોને મળીને સમજાવીને અન્ય લોકો પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકે એના માટે આ પરિવાર મહેનત કરે છે। આપણે લલિતભાઈને પૂછવું છે કે ધર્મભક્તિ નેચરલ ફાર્મ છે એ ખાસ કરીને કઈ પ્રોડક્ટ ઉપર વધારે ભાર આપે છે અને એ પ્રોડક્ટ કઈ છે? જય ગૌ માતા। અમે 2017થી ગાય આધારિત સંપૂર્ણ 100% ઓર્ગેનિક ખેતી કરી છે અને એના કાયદેસરના અમારી પાસે સર્ટિફિકેટ છે। ખાસ કરીને અમે મિલેટ ધાન ઉપર વધારે પ્રાધાન્ય આપીએ છીએ। ખાસ કરીને જુવાર, બાજરો, ચણા, મગફળી આ 4 મુખ્ય અમારી પ્રોડક્ટ છે અને દર વર્ષે અમે 500થી 600 મણ બાજરો સુરત અને અન્ય મહાનગરોમાં અમે આપીએ છીએ। આજે આજકાલના ખોરાકમાં જ્યારે આપણે ઘઉં ખાઈએ છીએ ત્યારે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આવા અનેક બધા રોગો વધ્યા છે। ત્યારે સરકારે બાજરો અને જુવાર મિલેટ ધાનમાં સમાવેશ કર્યો છે, તો અમે જુવાર અને બાજરો ઉપર વિશેષ વાવેતર કરી છે અને સુરતના અનેક બધા નામાંકિત લોકો, ઉદ્યોગપતિઓ અમારા ઘરે, અમારી વાડીએ અને અમારો બાજરો ખાસ કરીને સૌજી ભગતના બાપુજી ધનજી ભગત પણ અમારો બાજરો જુવાર ખાય છે। આ ઝેર મુક્ત ભારત અભિયાનમાં જેમનો મુખ્ય સહયોગી દાતા છે એવા મીનાક્ષી ડાયમંડવાળા ધનજી ભગત પણ અમારો બાજરો વર્ષોથી ખાય છે। અને સુરતના નગરજનોને મારે ખાસ કહેવું છે કે આ એક્ઝિબિશનની અંદર હજારો લોકો આવે છે, પણ એ આવનારા લોકોને ખાસ સંદેશ છે કે તમે 2 દિવસનું રાશન કીટ ખેડૂતો પાસેથી ખરીદો। તમે જ્યારે રાસાયણિકવાળું ખાતા હોય અને આ પ્રાકૃતિક ખાવ તો એમાં ઘણો બધો આકાશ પાતાળનો ફેર હશે, તો ખેડૂતોનો સીધો સંપર્ક કાયમી ધોરણે રહે છે। અને આજકાલ મહાનગરોમાં આપણે ફેમિલી ડૉક્ટર રાખતા હોય તો એમની જગ્યાએ ફેમિલી ફાર્મર રાખવો જોઈએ, જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ મુક્ત ગાય આધારિત ખેતી કરે છે। એવા ખેડૂતો 200થી વધારે આવ્યા છે, તો એમનો કાયમિક સરનામું લેવા માટે સુરતના નગરજનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે। વાહ, લલિતભાઈ સુરતની અંદર બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે, આમ છતાં સુરતના લોકોને સારું ખવડાવવાની ભાવનાથી પોતાના પિતાએ ઉગાડેલું અનાજ, કઠોળ એ સૌરાષ્ટ્રમાંથી મંગાવે અને અહીંયા જે લોકોની જરૂરિયાત છે એ લોકો સુધી પહોંચાડે। આવો સુંદર મજાનો દંપતીમાં પરિવાર સાથેનો એમનો આ પ્રયાસ, એમને આપણે આવકારીએ છીએ। ધર્મભક્તિ નેચરલ ફાર્મના મોબાઈલ નંબર આ બેનરની અંદર છે। લલિતભાઈનો મોબાઈલ નંબર 9871925752। આવનારા દિવસોમાં જ્યારે પણ આમાંથી કોઈ પણ પ્રોડક્ટની આપને જરૂરિયાત ઊભી થાય ત્યારે ચોક્કસથી આ બાબતની માહિતી મળે અને પ્રોડક્ટ મળે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।